રખડતા કૂતરાનો હુમલો કરવાનો તેમજ કરડવાના કેસ ખૂબ જ વધી રહ્યા છે અને એવામાં એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો રખડતો કૂતરા કરડે અને માણસનું મોત થઈ જાય તો તેનો જવાબદાર કોણ રહેશે? રખડતા કૂતરાઓની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. અરવલ્લીના બાયડમાં હડકાયા શ્વાનનો આતંક પણ જોવા મળ્યો છે. સ્ટેશન વિસ્તારમાં 20થી વધુ લોકોને ભર્યા બચકા શ્વાન કરડતા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી. વાત્રક હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલોમાં અપાઈ સારવાર. શ્વાન કરડવાની ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. રખડતા કૂતરાને હુમલો કરવાનું તેમજ કરડવાના કેસ ખૂબ જ વધી રહ્યા છે. એવામાં એક સવાલ પણ ઊભો થઈ રહ્યો છે કે જો રખડતા કૂતરા કરડે અને માણસનું મોત થઈ જાય તો તેનો જવાબદાર કોણ રહેશે? રખડતા કૂતરાઓની સમસ્યા માથાના દુખાવ સમાન બની ગઈ છે. કરતી સાહેબ કોટિયા સોસાયટીમાં રહેતી હતી પણ 20 મણ કોણ કડી છે એવી રીતે બજારમાં ઊભી હતી. 20 માણસ જેટલા? હા 20 માણસ જેવા.